આજે ધોરણ 12નું રિઝલ્ટ હતું તો બધા લોકો જે છોકરા સ્ટુડન્ટ છે એને જેને સરસ રિઝલ્ટ આવ્યું એને બધાને કોંગ્રેચ્યુલેશન, અને જેને નબળું રિઝલ્ટ આવ્યું છે એને ચિંતા કરવાની નથી અને માયુસ નથી થવાનું, કારણ કે આ તો છે ને જિંદગી છે, આના ચડાવ ઉતાર તો આવવાના જ હોય. અને એવું જરૂરી નથી કે હર હંમેશા આપણું ધારેલું જ પરિણામ આવે. તો આપણા ભાગ્યમાં હોય ને એટલું જ આપણા હાથમાં આવે કે ને. અને નબળું રિઝલ્ટ આવવાથી કંઈ જિંદગીનો મોડ નથી બદલી જવાનો. એ તો તમારા ભાગ્યમાં જે લખેલું હશે એ જ તમારે કરવાનું છે. તમે મહેનત કરી હતી છતાંય તમારા ભાગ્યમાં હતું એટલું તમને આવ્યું, એટલે કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વગર બિંદાસ એન્જોય કરવાની છે, આનંદમાં રહેવાનું છે. અને કાંઈ પણ જાતની એવી નેગેટિવ વિચારધારા રાખવાની જ નહીં કે મેં તો આટલી મહેનત કરી હતી ને મને આટલું જ રિઝલ્ટ આવ્યું, આટલી મહેનત કરી હતી ને આટલું જ રિઝલ્ટ. એ જે થવાનું હોય થઈ ગયું હોય. હવે તમારે શું કરવાનું છે એ તમારે વિચારવાનું છે. એટલે કોઈ પણ જાતની ચિંતા મગજમાં રાખતા નહીં, ટેન્શન રાખતા નહીં, કારણ કે ચિંતા છે ને એ ચિતા સમાન છે કે કેટલાય દુઃખ આવી જાય, વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય તો આપણે એવું કાંઈ જ નથી કરવાનું. આપણે કેમ કે બાજી હારી ગયા હોય, જિંદગી થોડીક હારી ગયા હોય. આપણે સહી સલામત અને આનંદમાં તો આગળ સરસ મજાનો રસ્તો આપણા માટે ભગવાને લખ્યો જ હોય છે. તો જેટલા લોકોનું નબળું રિઝલ્ટ છે એને ખાસ આ વિડીયો મોકલજો અને એને કહેજો કે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. એના પેરેન્ટ્સને પણ એને પ્રોત્સાહન આપવું જોઈએ કે કાંઈ વાંધો નહીં બેટા, તે મહેનત કરી હતી, જે થવાનું તો એ થઈ ગયું, હવે આપણે શું કરવાનું છે એ જોવાનું છે અને આપણે આનંદમાં રહેવાનું છે, બરોબર છે. એવું એને પ્રોત્સાહન કરવાનું છે, નહીં કે એને ખીજાવાનું, બરોબર છે. જેથી કરીને ઘણી વખત આપણે બહુ ખીચ કરીએ ને તો એને મગજમાં બેસી જાય ને તો એ માયુસ થઈ જાય, દુઃખી થઈ જાય કે જો તો મને એક તો રિઝલ્ટ નબળું આવ્યું અને ઉપરથી મારા પેરેન્ટ્સે કેવા મને ખીજાય છે સાથ આપવાને બદલે. એટલે આપણે વાલી તરીકે એને પ્રેમથી વાત કરવાની છે, કાંઈ વાંધો નહીં બેટા, જીત્યું એ, હવે આપણે શું કરવું છે, હાલ તું કે. એટલે એવું હંમેશા પ્રોત્સાહન આપી અને એની લાઈફને આગળ વધારવાની છે. તો કોઈએ ચિંતા નથી કરવાની અને આ વેકેશનને એન્જોય કરવાનું છે. બાકી તો ભણવાનું તો હજી કેટલુંય છે, 12 પછી કેટલા વર્ષ ભણશો ત્યારે તમારું આગળ ભવિષ્ય ઉજ્જવળ થશે. તો મને એમ થયું કે ચાલો હું 2 શબ્દ કહું કે બધાનું રિઝલ્ટ તો 90% ઉપર ના હોય, અમુકના નબળા પણ રિઝલ્ટ હોય. તો એના માટે કોઈ જાતનું દુઃખી નથી થવાનું અને કોઈના બાળક સાથે